હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. હેતુ: રેતી, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા. સાધનો: બર્નર, ત્રિપાહી, તારની જાળી, કાચની ગળણી, સ્ટેન્ડ, બીકર, ફિલ્ટર પેપર વગેરે. પદાર્થો: રૂનું પૂમડું, રેતી, મીઠું, એમોનિયમ ક્લોરાઇડ. આકૃતિ તમને નામ સહિત અહીં આપી દેવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. આગળ પ્રયોગ પદ્ધતિ જોઈએ. રેતી, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ નવસારના મિશ્રણને ચાઇના ડીશમાં લો. ચાઇના ડીશ પર આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ કાચની ગળણીને ઊંધી કરીને મૂકો. ગળણીના નાળચાના છેડે રૂનું પૂમડું મૂકી નાળચું બંધ કરો. ચાઇના ડીશમાંના મિશ્રણને ધીમા તાપે ગરમ કરો. થોડીવાર પછી મિશ્રણમાંથી એમોનિયમ ક્લોરાઇડ ઉધ્વપાતન પામી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામશે અને ગળણીની દિવાલ પર ઠંડો પડતા ઘન સ્વરૂપમાં ત્યાં જામશે. જ્યારે બધું જ એમોનિયમ ક્લોરાઇડ મિશ્રણમાંથી ઉધ્વપાતન પામી ગળણી પર એકત્રિત થાય ત્યારે ગરમ કરવું બંધ કરો. ગળણી પર એમોનિયમ ક્લોરાઇડ મળશે અને ચાઇના ડીશમાં રેતી અને મીઠાનું મિશ્રણ હશે. રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં લઈ તેમાં પૂરતું પાણી ઉમેરી મિશ્રણને બરાબર હલાવો. મીઠું પાણીમાં દ્રાવ્ય થશે, જ્યારે રેતી અદ્રાવ્ય રહેશે. રેતી અને મીઠાના દ્રાવણના આ મિશ્રણની આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ફિલ્ટર પેપરની મદદથી ગાળણી એટલે કે ગળણી વડે ગાળી લો. અહીં ગાળવા માટે ફિલ્ટર પેપરનો ઉપયોગ કર્યો છે. ફિલ્ટર પેપર પર રેતી રહી જશે અને બીકરમાં મીઠાનું દ્રાવણ ગાળણ તરીકે મળશે. બીકરમાં મળતા મીઠાના દ્રાવણને ગરમ કરો. આથી બાષ્પીભવનની ક્રિયા દ્વારા પાણી બાષ્પરૂપે ઉડી જશે અને છેવટે બીકરમાં મીઠું રહેશે. અવલોકન: આકૃતિ એ મુજબ મિશ્રણને ગરમ કરતાં એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસારનું ઉધ્વપાતન થઈ નાળચા પાસે ઘન સ્વરૂપે જમા થાય છે. નીચે વધેલી રેતી અને મીઠાના દ્રાવણને આકૃતિ 2 મુજબ ફિલ્ટર પેપર વડે ગાળતા ફિલ્ટર પેપરમાં રેતી બાકી રહે છે અને બીકરમાં મીઠાનું દ્રાવણ બાકી રહે છે. આકૃતિ સી મુજબ મીઠાનું દ્રાવણ ગરમ કરતાં તેમાંના પાણીનું બાષ્પીભવન થઈ અંતે મીઠું મળે છે. નિર્ણય: રેતી, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસારના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા ઉધ્વપાતન, ગાળણ તથા બાષ્પીભવન જેવી પ્રક્રિયા એટલે કે પદ્ધતિનો ઉપયોગ થાય છે. જ્ઞાન ચકાસણી: નીચે આપેલા વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે. પહેલું, નીચેના પૈકી કયો પદાર્થ ઉધ્વપાતન પામે છે? જવાબ છે બી, આયોડીન. ત્યારબાદ બીજું, દૂધમાંથી મલાઈ કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? જવાબ છે એ, સેન્ટ્રીફ્યુગેશન. ત્રીજું, દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે? જવાબ છે ડી, નિસ્યંદન. ચોથું, મીઠાના દ્રાવણમાંથી મીઠું કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે? જવાબ છે એ, બાષ્પીભવન. પાંચમું, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? જવાબ છે ડી, પાણી. પ્રશ્ન 2, વ્યાખ્યા આપો. પહેલું, સમાંગ મિશ્રણ. એક સમાન સંઘટક ધરાવતા મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. બીજું, દ્રાવણ. 2 કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.